દિવસ અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સૌએ જોયું કે કપાસના પાક વેચાણ બાદ વેપારીઓ કડદો કરતા દેખાયા હતા। હવે આ વિડીયો વાયરલ થયા બાદ ખેડૂતોનો જે વિરોધ હતો તે વધી ગયો, ઉગ્ર થઈ ગયો। બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ એક મહાપંચાયતનું આયોજન કર્યું અને ત્યારબાદ ગઈકાલે એવી ઘટના બની કે જે બોટાદ જિલ્લાની સૌથી હિંસક અને નિંદનીય ઘટના હતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। તમારે કોઈ મોટા માણસો આવીને કાંઈ આને કાંઈ તકલીફ થાય કપાસના પાક વેચાણ બાદ વેપારીઓ કડદો કરવાની બાબતે થોડા દિવસ પહેલા એક વિડીયો વાયરલ થતા વિરોધ નોંધાયો હતો। હવે ગઈકાલે રવિવારના રોજ આ વિરોધને લઈને બોટાદ તાલુકાના હળદર ગામે જે આમ આદમી પાર્ટી છે તેમના દ્વારા એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું। ત્યાં મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા। અહીંયા આમ આદમી પાર્ટીનો જાણીતો ચહેરો એવા રાજુ કરપડા પણ પહોંચ્યા હતા અને હવે અહીંયા થાય છે એમ કે કોઈ પણ પ્રકારની મંજૂરી કે પરમિશન વગર આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને પોલીસ એકત્રિત થયેલ લોકોને જાહેરનામાનો ભંગ કરવા બદલ વિખેરવા મસ્ત મોટા કાફલા સાથે ત્યાં સ્થળે પહોંચી ગઈ અને ચાલુ સભામાં પોલીસ પહોંચતા ગામ લોકો વિફર્યા અને પોલીસ પર જ પથ્થરમારો કરવા માંડ્યા। હવે પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો। પથ્થરમારાની ઘટનામાં પોલીસની ગાડી બોલેરો પર પણ પથ્થરમારો કર્યા બાદ તે ગાડીને પણ પલટી દેવામાં આવી। ત્યારે પોલીસે વળતા જવાબમાં બળ પ્રયોગ કરી લાઠીચાર્જ તેમજ અનેક ટીયર ગેસ છોડીને લોકોને વિખેરવાની કામગીરી કરી। ત્યારે પોલીસ દ્વારા ત્યાંના લોકો પર ફરિયાદ નોંધવામાં આવી અને 20 થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। ત્યારે આ સમગ્ર મામલે જે પોલીસ અધિકારી છે તેમનું શું કહેવું છે, આવો સાંભળીએ। आज गैरकायदेसर महापंचायत में जो ऐलान કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા, એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી। પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આવું નહીં કરવાનો। તો પછી પોલીસ ઉપર પથ્થરમારા કર્યા તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને વિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબુમાં છે અને બધી શાંતિ છે। કેટલા લોકોની અટકાયત થઈ છે અત્યારે એક્ઝેક્ટ આંકડો નહીં, પણ અહીંયાથી જે લોકો મંડળીમાં હતા એ લોકોની અટકાયત કરી છે, એમાં 20 લોકો હશે। સભામાં એમાં કોઈ નેતાઓની અટકાયત થઈ છે ખરી? જે સભા લોકો જેમણે કરી હતી અત્યારે વેરીફાઈ કરવામાં આવશે, પછી આપણે પોલીસ કર્મીઓને કે અધિકારીઓને ઈજા પહોંચી એવા સમાચાર? એમાં લગભગ 3 પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે, તો એમાં ગુના દાખલ કરવામાં આવશે। એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીપજી શકે એવા પથ્થરો એને તૈયારી કરવામાં આવ્યું છે, તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું। સર, લોકલ આઈબી તરફથી કોઈ ઇનપુટ હતા કે સભા થઈ રહી છે, આટલી મોટી માત્રામાં લોકો ભેગા થઈ રહ્યા છે, એ પ્રકારનું કોઈ આઈબી તમને મળ્યું હતું ખરું? એ તો અત્યારે જ સભા થઈ છે એટલે અમે ખબર હતી એટલે જ આપણે એમને વિખેરવા માટે આવ્યા હતા। પોલીસ બસને પણ મસ્ત મોટું નુકસાન કરવામાં આવ્યું છે અને બીજા અનેક વાહનોને નુકસાન કરવામાં આવ્યું। તો સ્થળ પરથી પોલીસે અનેક વાહનો જપ્ત કર્યા છે। હાલ ઘરોમાં છુપાયેલા લોકોની ઓળખ પોલીસ કરી રહી છે। અટકાયતનો દોર પણ હજુ યથાવત છે। સમગ્ર જિલ્લાનો પોલીસનો જે મસ્ત મોટો બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે।
હાલ તો ગામમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે, પરંતુ હજુ પણ પથ્થરમારો કરનાર લોકો ઘરમાં છુપાયેલા છે, જેને પોલીસ શોધી રહી છે અને અટકાયત કરી રહી છે. તો સભા સ્થળ આસપાસ પડેલા અનેક વાહનો હાલ પોલીસે જપ્ત કર્યા છે. ત્યારે આ સમગ્ર મામલે હવે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયાનું પણ નિવેદન સામે આવી રહ્યું છે. તેઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. નમસ્કાર દોસ્તો, આજે બોટાદની અંદર ભાજપના કહેવાથી પોલીસે એકદમ ઘાતકી, ક્રૂર અને બર્બરતાપૂર્વક લાઠીચાર્જ ખેડૂતો ઉપર કર્યો છે, એવા સમાચાર મળ્યા છે. બોટાદના ખેડૂતો અને ગુજરાતના આખાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપની સરકાર પાસે પોતાના અધિકારો માંગી રહ્યા છે. બોટાદની અંદર ખેડૂતોએ લોહી પરસેવો રેડીને પકવેલા કપાસ અથવા અન્ય જણસો જ્યારે યાર્ડમાં વેચવા જાય, માર્કેટિંગ યાર્ડમાં, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના મળતિયાઓ અને ભાજપના જે કાંઈ પણ નફાખોરો છે એ ખેડૂતોની ખેત પેદાશમાં કડદો કરી અને ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા. અને લૂંટની સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈએ કર્યું. રાજુભાઈ છેલ્લા 3 દિવસથી શાંતિપૂર્વક રીતે એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો વતી લડી રહ્યા હતા, પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું, એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ અને પોલીસે કર્યું છે. આજે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી હતી અને આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા. એની ઉપર ગાંધીનગર વાળાના આદેશથી બર્બરતાપૂર્વક ખૂબ ઘાતકી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. અનેક નિર્દેશ ખેડૂતોને માર મારવામાં આવ્યો છે, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે. આટલી હદે અન્યાય, અત્યાચાર અને દાદાગીરી એ અંગ્રેજોને પણ શરમાવે એવું કૃત્ય છે. ખેડૂતોના હામી બનવાના બદલે, ખેડૂતોની મદદ કરવાના બદલે, ખેડૂતોના હક અને અધિકારો આપવાના બદલે ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલ છોડવા, ખેડૂતો ઉપર દંડા વરસાવવા એ ભાજપની હલકી માનસિકતા છે અને એની સામે આમ આદમી પાર્ટી લડી રહી છે. હું સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને વિનંતી કરું છું કે આપણે ખેડૂતોનો પૂરી મજબૂતીથી સાથ આપવાનો છે. ભાજપની તાનાશાહી કે ભાજપના દમ દાટીને દંડાના શાસનથી બિલકુલ ડર્યા વગર જે કંઈ પણ આપણાથી યોગદાન આપી શકાય યોગદાન આપવાનું છે અને ગુજરાતના ખેડૂતોને આપણે સાથ આપવાના છે. બોટાદની અંદર જે ઘટના બની છે એ નિંદનીય ઘટના છે. પોલીસે ખેડૂતો ઉપર જે અત્યાચાર કર્યો છે એ બિલકુલ કાયર કૃત્ય છે, એ બિલકુલ યોગ્ય વ્યાજબી કૃત્ય નથી. આમ આદમી પાર્ટી ભાજપનો સામનો કરશે અને ખેડૂતોને સાથ આપશે. જય કિસાન. કપાસના પાક વેચાણ બાદ વેપારીએ કડદો કર્યો. આ વિડીયો વાયરલ થતા જ આ સમગ્ર મામલે રાજનીતિ રમવાનું શરૂ થઈ ગયું હતું. હવે આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂત જગતનો તાત છે. ખેડૂત જ્યારે પાકને ઉગાડે છે, પાક પકવે છે, ત્યારે આપણને ખોરાક મળે છે, પરંતુ જ્યારે જગતનો તાતને જરૂર હોય છે, તાતની જરૂરિયાત હોય છે, ત્યારે જ કેમ એ બાબતે રાજનીતિને મિક્સ કરી દેવામાં આવે છે. હવે અહીંયા થયું એવું છે કે જે કપાસનું વેચાણ થઈ રહ્યું હતું તે ખેડૂતનો મુદ્દો હતો. ખેડૂત જ્યાં પણ જઈને, મતલબ કે સત્તાધારી પક્ષ પાસે જઈને અથવા તો પોલીસ પાસે જઈને આ બાબતની ચર્ચા કરી શકતા હતા, પરંતુ તેના અંદર રાજનીતિ ઉમેરવામાં આવી. આમ આદમી પાર્ટી દ્વારા ત્યાં આગળ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું અને પોલીસે એ પણ વિધાઉટ પરમિશન, તેમના પાસે પરમિશન ન હતી તે પંચાયતની યોજવાની, પરંતુ તે લોકોએ આ પંચાયત યોજી અને ત્યાં આગળ પોલીસ આવે છે અને પોલીસ બધાને લાઠીચાર્જ કરે છે, ટીયર ગેસના બાટલા છોડે છે. પરંતુ આ બધી વસ્તુઓનો ભોગ કોણ બન્યું? એ ખેડૂતો, એ જે આમ જનતા ત્યાં આગળ આવી હતી તે લોકો ભોગ બન્યા. નેતાઓ તો ક્યાં ગયા? ભાગી ગયા ને. જેમ પાટીદાર અનામત આંદોલન થયું હતું, જેમાં આમ જનતા હોમાઈ હતી, તેમ આ વખતે પણ આમ જનતા હોમાઈ છે અને જે નેતાઓ છે તે ત્યાંથી ભાગી ગયા છે. તો અહીંયા મેઇન ક્વેશ્ચન એ જ થાય છે કે જ્યારે ખેડૂતના, જે આપણો જગતનો તાત છે, જેને તાતી જરૂરિયાત અત્યારે છે, જેના પડખે આપણે ઊભું રહેવું જોઈએ અને તેમના કામ ઇઝીલી પૂરા કરાવવા જોઈએ, પણ ત્યાં આગળ રાજનીતિ ઉમેરી દેવામાં આવે છે, ત્યારે ખેડૂતોના કામ નથી થતા. જો ખેડૂતોના કાર્યોમાં રાજનીતિને દૂર કરી દેવામાં આવે ને તો ખેડૂતોના કામ ઇઝીલી પૂરા થશે અને ખેડૂતો પોતાનું જે વળતર છે તે ઇઝીલી પ્રાપ્ત કરી શકશે.